મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો સૌથી પહેલાં બધાને જય માતાજી। અને આજે આપણે કરવાની છે ડ્રેગન ફ્રૂટની કલમ તૈયાર કરવાની છે। તો ચાલો તમને દેખાડું કલમ કેવી રીતના તૈયાર થાય। આપણે ખાડો કરીને કર્યો છે એ સીબડું છે। ચલો તો તમને આપણે આ સીબડાનો ટેસ્ટ દેખાડશું કેવો સીબડાનો ટેસ્ટ લાગે। મસ્ત છે એક નંબર। તો આના માટે બધા એક લાઈક ઠોકી દો। આપણે ડ્રેગન ફ્રૂટ માટે આપણે માટી ભેગી કરી છે જબલામાં આયલી ખાડો કરીને જબલામાં ભરી છે। તો આગળ વિડીયોમાં બન્યા રહેતો આપણે જોશું કે ડ્રેગન ફ્રૂટની કલમ કેવી રીતના તૈયાર થાય। જાશું ઘરે પછી ના જઈને આપણે અહીંયાથી આપણે આ માટીને ઘરે લઈ જઈશું। પછી ના જઈને આપણે કલમ માટીમાં નાખશું। થોડુંક આપણે એમાં ખાતર પણ એડ કરશું। પછી તમને એકદમ દેશી ખાતર નાખવાનું છે। આપણે થોડુંક નાખશું, બહુ નાખશું તો પાછો આપણો કલમ આપણી બળી જશે। થોડું નાખશું, બહુ નાખશું તો પછી આપણી કલમ નહીં ઉગે। તો આપણી મહેનત પાણીમાં જાય છે। તો ચાલો ખાતર નખાઈ ગયું છે। હવે આપણે કલમમાં આપણે થોડીક જુઓ તો આપણે પહેલાં ડ્રેગન ફ્રૂટની કલમને લઈ લેવાની છે। પછી આવી રીતના કાપી નાખવાની છે। પછી જે આપણે કાપેલો ભાગ છે એને થોડોક ત્રણેય ભાગ આપણે થોડા હોરી નાખવાના। જુઓ તમે આ રીતના આપણે હોરી નાખવાના। પછી આપણે આ માટીમાં મૂકી દેવાની। હોરેલો ભાગ આપણે માટીમાં જવા દેવો। આવી રીતના કંઈક કરી નાખવાનું એટલે આપણી કલમ થઈ જાય તૈયાર। જો આપણી તૈયાર થઈ ગયેલી કલમ છે। જો તો આપણી કલમ થઈ ગઈ તૈયાર। હવે આપણે બીજી કલમ પણ તૈયાર કરી નાખીએ। કાંઈ તૈયાર કરી નાખીએ। તો આવું કંઈક ડ્રેગન ફ્રૂટનું ઝાડ છે। આપણે બાજુના ઘરે હોય ત્યાં ઝાડ છે તો આપણે થોડીક કલમો લેવા આવ્યા છીએ। જુઓ તમે ઝાડ બીજાના ઘરેથી આપણે રોપ લઈ આવ્યા છીએ। આ તો ડ્રેગન ફ્રૂટનો પાળો પાડી દેવાનો છે। બધાય વાવી દેવાના છે આપણે। પડોશી પાસેથી આપણે થોડાક રોપ લઈ આવ્યા હતા। જો એના ઘરે મોટું ઝાડવું છે એટલે આપણે થોડાક એના પાંદડા કાપતા આવ્યા। તમે જે કહેતો હોય અમે તો આને પાંદડા કહીએ। પછી આને શું કહેવાય કોને ખબર, આપણે તો પાંદડા કહીએ છીએ અત્યારે। અને આપણે થોડોક આપણે રોપ કર્યો છે અને થોડોક આપણે વાવી દેવાનો છે। એટલે આપણે અહીંયા વાવી દઈએ। જો મેં થોડાક ખાડા કર્યા છે। હલો મિત્રો, તો જો આપણે પહેલો છોડ આપણે વાવી દીધો છે ડ્રેગન ફ્રૂટનો। જુઓ તમે આપણો પહેલો રોપ તૈયાર થઈ ગયો છે। જો હવે બીજા કેવી રીતના વાવીએ આપણે, તમે ટાઈમલેસમાં જોતા રહેજો। તો ફાઇનલી મિત્રો આપણા ડ્રેગન ફ્રૂટ લાગી ગયા છે। જુઓ તમે એક બીજું चलिए चलते हैं, हमारा टाइम हो गया है।